વડોદરા જિલ્લાના શિનોરના 5 વર્ષની બાળકીના હત્યાના આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો. વડોદરાના શિનોરમાં સનસનાટીપૂર્ણ ઘટના. પોક્સો અને હત્યાના કેસમાં પકડાયેલા આરોપીને ચાલુ પોલીસ વાહનમાં જ અધિકારીની પિસ્તોલ ઝૂંટવી 2 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે. 4.5 વર્ષની બાળકીની હત્યાના આરોપી અજય રાઠોડિયાને જ્યારે એલસીબી ટીમ શિનોર પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી ત્યારે સીમડી ગામ નજીક આરોપીએ નાસી છૂટવાના ઈરાદે પોલીસ અધિકારીની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લીધી અને ગાડીમાં જ ભારે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. ઝપાઝપી દરમિયાન આરોપીએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી ડ્રાઈવરની નજીકથી કાચ વીંધીને બહાર નીકળી ગઈ, જ્યારે બીજી ગોળી ખુદ આરોપીના જ પગમાં વાગી ગઈ. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં જ એસપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ વડોદરા ગ્રામ્ય એસઓજીને સોંપવામાં આવી છે. આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે. તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે. ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે.